અમદાવાદના સરખેજમાં આવેલા ભારતીય આશ્રમને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ છે તે જોવા મળી રહ્યો છે। ભારતીય આશ્રમના આ વિવાદ છે કે જે ત્યાં આગળ વહીવટ છે તે વહીવટ કોને કરવો અને તે મિલકત છે તે મિલકત કોણ તેની લેશે આ આશ્રમની, તેને લઈને વિવાદ છે જે ઘણા સમયથી જોવા મળી રહ્યો છે। ત્યારે ગુરુવારના રોજ આ ભારતીય આશ્રમમાં જે ભારતી બાપુ કે જે દેવ થઈ ગયેલા છે તે ભારતી બાપુના શિષ્ય હરિહરાનંદ મહારાજ કે તેમને ગુરુવારે તેમના સમર્થકો અને પોલીસ સાથે આવીને જે ભારતીય આશ્રમ છે ત્યાં ગાડી આવી અને કબજો છે તે મેળવ્યો હતો। આ ભારતીય આશ્રમમાં ભારતી બાપુ દેવ થયા ત્યારથી જ જે આ ઋષિ બાપુ છે તે આખો વહીવટ છે તે સંભાળતા હતા અને આ ઋષિ બાપુ કે જે હરિહરાનંદ મહારાજ જે છે તેમના શિષ્ય કહેવાય છે। ત્યારે તેમના શિષ્ય દ્વારા જે આખા ભારતીય આશ્રમ છે તેનો વહીવટ છે તે લઈ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે હરિહરાનંદ મહારાજ છે તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે આ વિવાદ છે તે વિવાદ ઘણા સમયથી જોવા મળી રહ્યો હતો। અત્યારે હાલ હરિહરાનંદ મહારાજ દ્વારા આ આખો આશ્રમનો કબજો છે જે મેળવી લેવામાં આવ્યો છે અને ત્યારબાદ જે એક નોટિસ છે તે જાહેર કરવામાં આવી છે। આ નોટિસ કે જે ભારતીય આશ્રમનો જે આ લેટર પેડ છે તેની ઉપર જાહેર કરવામાં આવી છે। આ લેટર પેડ ઉપર તમે નામ બી વાંચી શકો છો, શ્રી ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટ અને શ્રી ભારતીય આશ્રમ ગુરુકુલ સેવા ટ્રસ્ટ, કે જેમાં નોટિસ લખવામાં આવી છે કે ઋષિ ભારતી અંગે જાહેર જનતાને નોટિસ। એમાં આ ઋષિ ભારતી બાપુનો ફોટો છે તે મૂકવામાં આવેલો છે અને જોડે લખવામાં આવ્યું છે કે અમો આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ, ગુરુ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વેશ્વર ભારતી બાપુ અને શ્રી ભારતી આશ્રમ સરખેજ જુનાગઢ ગોરા વાક્યા તેમજ વાસમાં જે વિલ અને તેની જે વસિયત પ્રમાણે જે તૈયાર કરવામાં આવેલું છે તેને લઈને જે આ આશ્રમનો કબજો છે જે હરિહરાનંદ મહારાજે છે તે લીધેલો છે અને આ નોટિસ છે એટલા માટે જાહેર કરવામાં આવી છે કે નારાયણ આશ્રમ અને સનાથલ આશ્રમ આ તમામ આશ્રમમાં હવે જે આ હરિહરાનંદ મહારાજ છે તેમનો કબજો છે તે અહીંયા ગાડી રાખવામાં આવેલો છે અને ઋષિ ભારતી બાપુ જોડેથી આ કબજો છે જે પરત લઈ લેવામાં આવેલો છે। અને અમો અહીંયા હરિદ્વાર મહાકુંભ મેળા 14/2/2010ના નામે રવજી ભગતને અમારા સંન્યાસ અખાડાની પરંપરા મુજબ તેમનું નવું નામ ઋષિ ભારતી રાખેલ છે, જે આજે 31/8/2024ના રોજ શ્રી ભારતી આશ્રમ સરખેજ જુનાગઢ ગોરા વાક્યા તેમજ વારસામાં જે વિલ યાની કે વસિયત પ્રમાણે જે લંબે નારાયણ આશ્રમ અને સલાતનમાંથી જે રજા આપી અને મુક્ત કરવામાં આવેલ છે, જેથી તેમનું ઋષિ ભારતી નામ પણ અહીંયા રહેતું નથી। વધુમાં આજથી તેમની અમારી જે ગુરુ શિષ્યની પરંપરામાંથી પણ તેમને મુક્ત છે તે કરવામાં આવે છે। આજથી જ કોઈ પણ વ્યક્તિ એ અમારા કે અમારી તમામ સંસ્થાઓથી તેમની સાથે કોઈ પણ જાતની લેવડ દેવડ કરી કે કરવામાં નહીં, છતાં પણ જો કરવામાં આવશે તો તેનો કોઈ જવાબદારી તેમની રહેશે નહીં અને આ અમારી સંસ્થાની જવાબદારી રહેશે નહીં। તે પ્રમાણેની એક નોટિસ છે કે જે જાહેર કરવામાં આવેલી છે। આ અહીંયા આભાર સહ લખવામાં પણ આવ્યું છે અને તેમાં નામ બી લખવામાં આવ્યું છે કે શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીય મહારાજ અને ત્યાં તેમની સિગ્નેચર છે તે પણ જોવા મળી રહી છે। એટલે કે કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ હવે ઋષિ ભારતી બાપુ પાસે જે ભારતીય આશ્રમના નામે જો કોઈ વહીવટ કરશે તો તેની કોઈ પ્રકારની જવાબદારી તે આ આશ્રમની રહેશે નહીં। આ આશ્રમમાંથી તેમને મુક્ત કરવામાં આવે છે, સાથે જે પરંપરા પ્રમાણે અખાડામાં તેમને જે ઋષિ ભારતી બાપુ નામ આપવામાં આવ્યું હતું તે પણ તેમની જોડેથી પરત છે તે લેવામાં આવ્યું છે અને સાથે સાથે હરિહરાનંદ મહારાજ દ્વારા તેમને શિષ્ય છે તે બનાવવામાં આવ્યા હતા। તે શિષ્યની પરંપરામાંથી પણ તે ગુરુ શિષ્યની પરંપરામાંથી તેમને મુક્ત છે તે કરવામાં આવ્યા છે। એટલે જે પ્રમાણે શિષ્યએ જે ગુરુ જોડે જે એક કહી શકાય મિલકત માટે થઈને જે દગો કર્યો હતો અને તેને જ લઈને આજે જે આ ગુરુ છે કે જે હરિહરાનંદ મહારાજ છે તેમના દ્વારા ઋષિ ભારતી બાપુને આ નોટિસ છે તે આપવામાં આવી હતી। ન માત્ર ઋષિ ભારતી બાપુ પરંતુ આ બીજી એક નોટિસ છે તે પણ જાહેર કરવામાં આવી છે, તે પણ અહીંયા હું તમને બતાવીશ કે આ બીજી નોટિસ કે જે અહીંયા ગાડી જે હરિહરાનંદ મહારાજ છે તેમના દ્વારા જે જાહેર કરવામાં આવેલી છે। આ નોટિસ પણ જે ભારતીય આશ્રમ છે તેના લેટર પેડ ઉપર જોવા મળી રહ્યો છે। એક તરફ ભારતી બાપુનો ફોટો છે તે રાખવામાં આવ્યો છે અને બીજી તરફ હરિહરાનંદ મહારાજનો ફોટો છે તે અહીંયા જોવા મળે છે અને આ કે જે વિશ્વેશ્વરી ભારતી માતાજી જેના અંગે આ નોટિસ છે તે જાહેર કરાઈ છે। ગઈકાલે આ નોટિસ છે જે જાહેર કરવામાં આવી હતી 31/8/2024ના રોજ। આ
જે વિશ્વેશ્વરી ભારતી જે માતાજી છે તેમનો ફોટો છે અને તેમને પણ ગઈકાલે આ આશ્રમમાંથી જે કહી શકાય કે ત્યાંથી દૂર કરવામાં આવેલા છે. અહીંયા આગળ પણ લખવામાં આવેલું છે કે અમો આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ મહારાજજી અને ગુરુ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વંભર ભારતી બાપુ શ્રી ભારતી બાપુ આશ્રમ સરખેજ જુનાગઢ ગોરા વાક્યા તેમજ વારસામાં વિલ યાની કે વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથલ આ તમામ આશ્રમના નામ છે તે લખવામાં આવ્યા છે અને જોડે નીચે લખવામાં આવ્યું છે કે અમો અહીંયા અલ્હાબાદ મહાકુંભ મેળા 2019ના નામે વિલાસબેનને અમારા સંન્યાસી અખાડાના પરંપરા મુજબ તેમનું નવું નામ વિશ્વેશ્વરી ભારતી માતાજી રાખેલ, જે આજે તારીખ 31/8/2024ના રોજ શ્રી ભારતી આશ્રમ સરખેજ જુનાગઢ ગોરા વાક્યા તેમજ વારસામાં જે વિલ યાની કે જે વસિયત પ્રમાણે જે શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથલમાંથી પણ રજા આપી મુક્ત કરવામાં આવે છે, જેથી તેમનું વિશ્વેશ્વરી ભારતી માતાજીનું નામ પણ હવે રહેતું નથી. વધુમાં આજથી તેમને અમારી ગુરુ શિષ્યની પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવ્યા છે. આજથી કોઈ પણ વ્યક્તિએ અમારા કે અમારા તમામ જે સંસ્થાઓ છે તેના સાથેની કોઈ પણ જાતની લેવડ દેવડ કરવાની રહેશે નહીં અને જો કરશે તો તેની કોઈ પણ વ્યવહાર કરશે તો તેની જવાબદારી અમારા સંસ્થાની રહેશે નહીં. તે પ્રમાણેનું જે આ નોટિસ છે તે જાહેર કરવામાં આવી છે. આ જે મહંત હરિહરાનંદ ભારતી મહારાજ છે તેમની સહી સાથેનો આ લેટર છે કે જે જાહેર કરવામાં આવેલો છે. એટલે કે આ લેટર પ્રમાણે જે હવે જે વિશ્વેશ્વરી માતાજી અને જે ઋષિ ભારતી બાપુ છે આ બંનેને જે અહીંયાથી મુક્ત કરવામાં આવેલા છે અને જે ગુરુ અને શિષ્યની જે પરંપરા છે તેમાંથી પણ મુક્ત કરીને તેમના જે નામ હતા કે જે અખાડાના પરંપરા મુજબ જે પાડવામાં આવ્યા હતા તે નામ પણ હવે રહેતા નથી તેવું જાહેર કરવામાં આવેલું છે. એટલે કે સાધુ સંતના સમાજમાંથી તેમને દૂર કરવામાં આવ્યા હોય તેવું અહીંયા ગાડી જે ફલિત છે તે થઈ રહ્યું છે. એટલે કે કહી શકાય કે જે ભારતીય આશ્રમનો જે વિવાદ છે ઘણા સમયથી ચાલી રહ્યો છે અને આ વિવાદ રોજ નવા રૂપ છે તે ધારણ કરી રહ્યા છે. અને આજે જે હરિહરાનંદ મહારાજ છે તેમના દ્વારા આ નોટિસ છે તે જાહેર કરી અને જે ઋષિ ભારતી બાપુને સાથે કોઈ પણ વ્યક્તિએ કોઈ જાતની લેવડ દેવડ કરવી નહીં અને જો આશ્રમના નામે આ લેવડ દેવડ કરવામાં આવશે તો તેમાં આશ્રમની કોઈ જવાબદારી નહીં રહે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. એટલે કે કહેવાય કે હવે જે આ બંને જે હરિહરાનંદ મહારાજ છે અને જે ઋષિ ભારતી બાપુ છે આ બંનેનો વિવાદ છે કે જે હવે ચરણસીમાએ પહોંચ્યો છે અને આ વિવાદમાં હવે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જે પ્રમાણે આ વિવાદ જોવા મળી રહ્યો છે વિવાદને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.